मैं झुकेगा नहीं साला એમ કહીને રાતના અંધકારમાં લીલા લાકડાની તસ્કરી કરતા પુષ્પાઓને ચોટીલાના એસડીએમએ કાયદાના પાઠ ભણાવ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં પર્યાવરણના દુશ્મનો પર તંત્રની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક. એક સાથે 15 આઈસર અને ટ્રક પકડાતા લાકડા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરેન્દ્રનગરમાં હવે લાકડા ચોરો પણ ફિલ્મી સ્ટાઇલમાં સક્રિય થયા છે. ત્યારે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આ પુષ્પાઓને જેલના સળિયા દેખાડવાની તૈયારી કરી લીધી છે. ગત રાત્રે બધા જ્યારે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે એસડીએમ મકવાણા સાહેબ અને તેમની ટીમે ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી રાત્રિના 12 વાગ્યાથી વહેલી પરોઢના 4 વાગ્યા સુધી ચાલેલા મેગા ઓપરેશનમાં તદ્દન ગેરકાયદેસર કોઈપણ પાસ કે પરવાના વગર લીલા લાકડાની હેરફેર કરતા 15 જેટલા આઈસર અને ટ્રકને પકડી લેવામાં આવ્યા. અંદાજે 2 કરોડ 40 લાખની કિંમતના વાહનો અને લાકડાને કબજે લેવાયા. તમામ વાહન માલિકો અને ડ્રાઈવરો પર સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી શરૂ કરાઈ. તમામ 15 વાહનોને હાલમાં ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડી સીલ કરી દેવાયા છે. તંત્રની આ કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે પર્યાવરણને નુકસાન કરનારા ગમે તેવા શક્તિશાળી હોય કાયદાથી નહીં બચી શકે. મોરબી, ગોંડલ, પોરબંદર, ખેડા કે છેક મધ્યપ્રદેશ, રાજસ્થાન સુધીના તાર ધરાવતા માફિયાના નેટવર્કને એચ.ટી. મકવાણા સાહેબે એક જ ઝાટકે તોડી નાખ્યું છે. તમામ 15 વાહન માલિકો જેમાં મોરબીના અશ્વિનભાઈ, ગોંડલના ગોપાલભાઈ અને પોરબંદરના વેજાભાઈ સહિત તમામ માલિકો અને ડ્રાઈવરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. ત્યારે શું આ કાર્યવાહી બાદ સુરેન્દ્રનગરમાં લીલા વૃક્ષોનું નિકંદન કાઢતા માફિયાઓ અટકી જશે કે પછી નવા રસ્તાઓ શોધશે? ગમે તે હોય પણ એચ.ટી. મકવાણા સાહેબની આ કાર્યવાહીએ જિલ્લાના ગુનેગારોમાં એક વાત તો સ્પષ્ટ કરી દીધી છે કે નિયમો તોડશો તો સીધા કરી દેવાશે.